શિક્ષણ એક એવી જ્યોત પ્રકાશ છે જે ક્યારેય ઓલવાતી નથી અને આજે આપણે મળવાના છીએ શિક્ષણના એવા વાહકને જે પ્રજાપતિ સમાજનું ગૌરવ છે અને રાજકોટ સમાજના શિક્ષણ સમિતિના ચેરમેન છે અને સાથે સાથે મહત્ત્વની વાત જે યુનિવર્સલ સ્કૂલ અને સાથે સાથે બ્રિલિયન્ટ સ્કૂલના સંસ્થાપક છે ડૉક્ટર અરુણભાઈ સુરાણી. આવો મળીએ. નમસ્તે સાહેબ. સ્વાગત છે ડૉક્ટર અરુણ સાહેબ. નમસ્કાર. નમસ્કાર. અરુણભાઈ, આપના 27 વર્ષના કારકિર્દીના અનુભવના આધારે અત્યારે વિદ્યાર્થીઓને, આ યુવા પેઢીને 10 પછી શું, 12 પછી શું, ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી મૂંઝવણો છે. તો એ મૂંઝવણોને દૂર કરવા માટે કારકિર્દી વિશેના પ્રશ્નોત્તરી કરવી છે આજે. ચોક્કસ, તમારે જે પ્રશ્નો હોય મને પૂછો, એનું હું તમને યોગ્ય રીતે અને વિદ્યાર્થીઓ અને સમાજને ઉપયોગી થઈ શકે એવી આપણે ચોક્કસ ચર્ચા કરીશું. વાહ ભાઈ, મજા આવવાની છે આજે. જે ચોક્કસ અરવિંદભાઈ, આજે ધોરણ 10 પછી સામાન્ય રીતે મારી દ્રષ્ટિએ 5 વિભાગની અંદર અભ્યાસક્રમોને આપણે વિભાજિત કરી શકીએ. સૌથી પહેલાં ધોરણ 10 પછી 11-12 સાયન્સ, પછી બીજો વિભાગ ધોરણ 11-12 કોમર્સ, ત્રીજો વિભાગ ધોરણ 11-12 આર્ટ્સ, ત્યાર પછી ડિપ્લોમા અભ્યાસક્રમ અને ITI. આ ટોટલી 5 વિભાગની અંદર અભ્યાસક્રમને મારી દ્રષ્ટિએ વિભાજિત કરી શકાય. સાહેબ, હાવ સરળ ભાષામાં અમને સમજાવી દીધા, વિદ્યાર્થીઓને સમજાવી દીધા કે 5 વિભાગની લાઈનમાં આગળ જઈ શકે છે. ખરી માહિતી સાહેબ, થેન્ક યુ. અરુણ સાહેબ, હવે પછીનો પ્રશ્ન, તમે જે પહેલો વિભાગ કીધો સાયન્સ વિભાગનો, એમાં 11-12 સાયન્સ પ્રવાહની પૂરેપૂરી ઊંડાણપૂર્વક માહિતી આપો અમારા વિદ્યાર્થી મિત્રોને. ચોક્કસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી 11-12 સાયન્સની સ્ટ્રીમ પસંદ કરીએ, પ્રવાહ પસંદ કરીએ ત્યારે સૌથી પહેલાં તો 2 ગ્રુપ આવે છે, ગ્રુપ A અને ગ્રુપ B. તો ગ્રુપ A શું છે? ધોરણ 11-12 સાયન્સમાં ગ્રુપ A એટલે એની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ એટલે કે ગણિતશાસ્ત્ર આવશે. જ્યારે ગ્રુપ B જે છે એની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આવશે. મિત્રો, ગ્રુપ A જે રહ્યું એ એન્જિનિયરિંગના એડમિશન માટેનું ગ્રુપ છે. જ્યારે ગ્રુપ બીની વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રના અભ્યાસક્રમ માટે આપણે ગ્રુપ બીની પસંદગી કરવી પડે. ઇન શોર્ટ, ગ્રુપ A વિથ મેથેમેટિક્સ, ગ્રુપ B વિથ બાયોલોજી. મિત્રો, 11 અને 12 સાયન્સની અંદર અભ્યાસ કર્યા પછી આપણા જે એડમિશનો થવાના છે એ ખાસ કરીને ગ્રુપ Aની વાત કરીએ તો એમાં JEE-ના આધારે તમે ઇન્ડિયાની સૌથી સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન લઈ શકો. જ્યારે ગ્રુપ બીની અંદર નીટની એક્ઝામના આધારે તમે મેડિકલ ક્ષેત્રના સારા MBBS છે જેવા અભ્યાસક્રમોની હમણાં વાત કરશો એની અંદર તમને એડમિશન મળી શકશે. ઇન શોર્ટ, 11 અને 12 સાયન્સના એડમિશનના સંદર્ભની અંદર વાત કરીએ તો ગ્રુપ Aની અંદર JEE-નું એક્ઝામનું મહત્ત્વ છે, જ્યારે ગ્રુપ બીની અંદર નીટની એક્ઝામનું મહત્ત્વ છે. સૌથી પહેલાં ગ્રુપ A એના JEE-ની વાત કરીએ એમાં શું હોય તો કે JEE-ની અંદર ધોરણ 11 અને ધોરણ 12ના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સના MCQ આધારના પ્રશ્નો હોય. જ્યારે 11-12 સાયન્સ B ગ્રુપ પછી જે નીટની એક્ઝામ, નેશનલ લેવલની જે એક્ઝામ લેવામાં આવે છે એમાં ધોરણ 11 અને ધોરણ 12 એના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એવા ધોરણ 11 અને 12ના વિષયોમાંથી MCQના આધારે એક્ઝામ લેવામાં આવે છે. મિત્રો, ધોરણ 11-12 સાયન્સ એ ગ્રુપ પછી એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરવા માટે અલગ અલગ એન્જિનિયરિંગ ફિલ્ડની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિકેનિકલ, પછી સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, આ પ્રકારના અલગ અલગ પ્રકારના, હજી ફાર્મસી આવશે, એવા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ધોરણ 11-12 સાયન્સ પછી અવેલેબલ છે. આ તમામ પ્રકારના અભ્યાસક્રમો સામાન્ય રીતે 4 વર્ષના હોય છે. બીજું મિત્રો, આ અભ્યાસક્રમમાં એડમિશન લઈએ ત્યારે ગવર્મેન્ટ કોલેજની હું વાત કરતો નથી, પણ સામાન્ય રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર 1 લાખ રૂપિયા સુધીનું 80,000થી શરૂ કરીને 1.25 લાખ રૂપિયા સુધીના ફીના સ્ટ્રક્ચર છે. આ વાત હું એટલા માટે કરું છું કે 12 સાયન્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમે 80 PR કે તેથી વધુ PR લઈને આવો
તો તમને MYSY સ્કોલરશિપનો લાભ મળે. તો તમારે કોઈ પણ કોલેજની અંદર જે કંઈ ફી હશે એમાં 50% આ સ્કોલરશિપ તમને મળી શકે છે. મિત્રો, હવે આપણે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી જે મેડિકલના અભ્યાસક્રમો પ્રાપ્ય છે એના સંદર્ભમાં વાત કરીએ તો સૌથી પહેલાં MBBS, ત્યાર પછી BAMS એટલે કે આયુર્વેદિક, ત્રીજું આપણે BHMS એટલે કે હોમિયોપેથિક અને ચોથો અભ્યાસક્રમ BDS એટલે કે ડેન્ટલ. આ ચારેય મેડિકલના અભ્યાસક્રમો કહી શકાય. આ બધા અભ્યાસક્રમો 5.5 વર્ષના છે. 4 વર્ષનો અભ્યાસ, 1 વર્ષ ઇન્ટર્નશિપ. ત્યાર પછી ફિઝિયોથેરાપી એટલે બેચલર ઓફ ફિઝિયોથેરાપી એ પેરામેડિકલ કોર્સ છે. BSc નર્સિંગ એ પણ પેરામેડિકલ કોર્સ છે. આ બધા અભ્યાસક્રમો 4 વર્ષના અભ્યાસક્રમો છે. આ સિવાય બી ગ્રુપની અંદર તમે BSc ડેરી ટેકનોલોજી, BSc એગ્રીકલ્ચર, વેટરનરી ડૉક્ટર આવા પ્રકારના ઘણા બધા અભ્યાસક્રમો બી ગ્રુપના આધારે પણ આપણને અવેલેબલ થાય છે. પણ મિત્રો, વિશેષની અંદર મારે MBBSના અભ્યાસક્રમની વાત કરીએ તો ગુજરાતની અંદર ગવર્મેન્ટ માત્ર 9 કોલેજો છે. એટલે આ 9 કોલેજોની અંદર એડમિશન લેવું ખૂબ જ કઠિન હોય. નીટના આધારે એડમિશન મળે છે. પરંતુ આ 9 કોલેજ પછી સેમી ગવર્મેન્ટ કોલેજો આવે છે કે જે ગુજરાતની અંદર અત્યારે 15 થી 17 કોલેજો અવેલેબલ છે. આને આપણે જીમસ તરીકે ઓળખીએ છીએ, જે સેમી ગવર્મેન્ટ છે. ગવર્મેન્ટ કોલેજની ફી તો સાવ નોમિનલ હોય, પણ જે સેમી ગવર્મેન્ટ કોલેજો છે એની ફી પણ અત્યારે 3 લાખથી શરૂ કરીને 3.5 લાખ રૂપિયા સુધીની સેમી ગવર્મેન્ટ કોલેજોની ફી છે. માનો કે ગવર્મેન્ટમાં, સેમી ગવર્મેન્ટમાં કે એ બંનેમાં ન મળ્યું તો તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અભ્યાસક્રમની અંદર પણ તમને અભ્યાસ કરી શકો છો. પણ મિત્રો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો અભ્યાસક્રમ જે છે એ ખૂબ જ ખર્ચાળ છે. સામાન્ય રીતે કોઈ પણ મેડિકલ કોલેજની અંદર તમે MBBS કરવા સેલ્ફમાં જશો એટલે સામાન્ય રીતે 7 લાખથી શરૂ કરીને 15 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ફી સ્ટ્રક્ચર છે એ તમારા નોલેજમાં તમને હોવું જોઈએ. વિશેષમાં મારે એ પણ કહેવાનું મિત્રો, MBBS હોય તોય ભલે, BHMS હોય, BAMS હોય, ફિઝિયોથેરાપી હોય, કોઈ પણ અભ્યાસક્રમની અંદર તમે પસંદ કર્યો હોય એમાં તમે 12મા ધોરણની અંદર જો તમે 80 PR લીધેલ હશે તો દરેક વિદ્યાર્થીને MYSY સ્કોલરશિપનો લાભ મળે. આ સ્કોલરશિપ કેટલી? જે કંઈ ફી હશે એના સામાન્ય રીતે 50% જેટલી તમને સ્કોલરશિપ મળતી હોય. એટલે MYSYનો લાભ લેવા પહેલી જરૂરિયાત 80 PR અને આપણી આવક મર્યાદા છે એ 6 લાખ જેટલી હોય. એટલે પહેલાં મેડિકલની અંદર મેં MBBSની વાત કરી. ત્યાર પછી વાત કરો તો આયુર્વેદિકનો અભ્યાસક્રમ એટલે કે જેને આપણે BAMS તરીકે ઓળખીએ છીએ, એ પણ 5.5 વર્ષનો અભ્યાસક્રમ. એની ફી અંદાજે 3.25 લાખથી શરૂ કરી અને 3.5-4 લાખ રૂપિયા સુધીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી છે. હું અત્યારે જે વાત કરી રહ્યો છું એ સામાન્ય રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાત કરી રહ્યો છું. કારણ કે ગવર્મેન્ટ કોલેજો ગુજરાતની અંદર મેડિકલ ક્ષેત્રની અંદર પ્રમાણમાં ખૂબ ઓછી છે. એમાં આપને જો એડમિશન મળી જાય તો ગોલ્ડન તક તમને મળી કહેવાય. પણ અત્યારે તમારી સામે કદાચ માનો કે કોઈ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન ન મળ્યું તો તમારે સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે. તો એના માટે કેટલી ફી ચૂકવવી પડે એ પણ તમને સાથે કહી રહ્યો છું. એનાથી નીચે આપણે BHMSના સંદર્ભમાં વાત કરીએ કે જેને આપણે હોમિયોપેથિક કોલેજ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સામાન્ય રીતે હોમિયોપેથિકની અંદર માત્ર ગુજરાતમાં 2 કે 3 જ ગવર્મેન્ટ કોલેજો છે. એમાં કોઈ સેમી ગવર્મેન્ટ કોલેજ નથી. એટલે કે આપણે સેલ્ફ ફાઇનાન્સની અંદર જ એડમિશન લેવું પડે. તો BHMSની અંદર સેલ્ફ ફાઇનાન્સની અંદર સામાન્ય રીતે 1 લાખથી શરૂ કરી અને 1.5 લાખ રૂપિયા જેટલી સામાન્ય રીતે ફી હોય છે. ત્યાર પછી આપણે ડેન્ટલની વાત કરીએ કે જેને આપણે BDS તરીકે ઓળખીએ છીએ. એ 3-4 જે ગવર્મેન્ટ કોલેજો છે એને બાદ કરતાં સામાન્ય રીતે ડેન્ટલ કોલેજોની ફી પણ નિયર અબાઉટ 3-1 લાખ રૂપિયા જેવી ફી હોય એને આપણે જરા સ્વીકારવું પડે. તો આ મેડિકલની અંદર જે કંઈ મેઇન અભ્યાસક્રમો છે એની અંદાજિત જે કંઈ મેં તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી કીધી, આ મારા નોલેજ પ્રમાણેની ફી છે. આની અંદર ફેરફારને પૂરેપૂરો અવકાશ છે. ક્યાંક એમાં નાના મોટા ફેરફારો પણ હોઈ શકે, એ તમારે સ્વીકારવા. મિત્રો, 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાય તમે A અને B ગ્રુપ બંને ગ્રુપના વિદ્યાર્થીઓ BSc પણ કરી શકે છે. BSc એ 3 વર્ષનો અભ્યાસક્રમ છે.
જેની અંદર તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોકેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી જેવા અલગ અલગ વિષય સાથે તમે બીએસસી કરી શકો છો. અને બીએસસી કર્યા પછી તમે શિક્ષક તરીકે જો થવા માગતા હોય તો બીએડ કરી અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક પણ તમે બની શકો છો. ધન્યવાદ સાહેબ, આપે સાયન્સના વિભાગની એકોએક પૂરેપૂરી બધી માહિતી આપી દીધી. આભાર સાહેબ. થેન્ક યુ. વધુ હવે સાહેબ બીજી લાઈન કે જે કોમર્સ છે, તો કોમર્સને વિશે પણ પૂરેપૂરી માહિતી આપો ઊંડાણપૂર્વક. ચોક્કસ, આપણે કોમર્સના પ્રવાહની પણ આપણે વાત કરીએ. મિત્રો, ધોરણ 11-12 કોમર્સ પછી ઘણા બધા અભ્યાસક્રમો પ્રાપ્ય છે. એમાં સૌથી એવરગ્રીન અભ્યાસક્રમ કહી શકીએ તો બીકોમ, કે જે 3 વર્ષનો અભ્યાસક્રમ છે. ત્યાર પછી બીબીએ અને બીસીએ. આ ત્રણેય અભ્યાસક્રમો 3 વર્ષના છે. જે વિદ્યાર્થી એકાઉન્ટિંગમાં રસ લઈ શકતો હોય એને બીકોમ કરવું જોઈએ. જે વિદ્યાર્થીને માર્કેટિંગની અંદર ઇન્ટરેસ્ટ હોય એવા વિદ્યાર્થીઓ માટે બીબીએનો અભ્યાસક્રમ સારો છે. અને બીસીએની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટેડ છે, આઈટી ફિલ્ડની અંદર રસ ધરાવે છે, એ વિદ્યાર્થીઓ માટે બીસીએનો અભ્યાસક્રમ મારી દૃષ્ટિએ ઉત્તમ છે. આ સિવાય 12 કોમર્સ પછીના અભ્યાસક્રમોની વાત કરીએ તો પીટીસી પણ કરી શકાય. પીટીસી એ માત્ર 2 વર્ષનો અભ્યાસક્રમ છે, જેના દ્વારા તમે પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 5ના શિક્ષક બની શકો છો. આ ઉપરાંત જીએનએમ એટલે કે નર્સિંગ, જનરલ નર્સિંગ, જે 3 વર્ષનો અભ્યાસક્રમ છે, જેના દ્વારા તમે નર્સ બની શકો છો. સિવાય ધોરણ 12 કોમર્સ પછી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આ સિવાય હોટલ મેનેજમેન્ટ, આ સિવાય તમે જોઈએ તો મલ્ટીમીડિયા એન્ડ એનિમેશન, આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા કોર્સ ધોરણ 12 કોમર્સ પછી ઉપલબ્ધ છે. આ સિવાય ધોરણ 12 કોમર્સ પછીના ડ્રીમ કોર્સ કહી શકાય એવા સીએ અને સીએસ છે. તો એની પણ આપણે માહિતી તમને આપું. મિત્રો, સૌથી પહેલાં આપણે સીએના અભ્યાસક્રમની વાત કરીએ તો સીએના અભ્યાસક્રમ માટે સૌથી પહેલાં 6 મહિનાનો ફાઉન્ડેશનનો કોર્સ હોય. એ તમે ક્લિયર કરો પછી આઈપીસીસી ગ્રુપ આવશે. આઈપીસીસીના 2 ગ્રુપ હોય, જેમાં એક ગ્રુપ ક્લિયર થઈ ગયા પછી કોઈ પણ સીએની નીચે તમારે 3 વર્ષ ઇન્ટર્નશીપ કરવી પડે. સીએની નીચે ઇન્ટર્નશીપ કરી અને તમે સીએ ફાઇનલની એક્ઝામ આપી શકો અને એ સીએની ફાઇનલ એક્ઝામ આપ્યા પછી તમે સીએ બની શકો છો. મિત્રો, આ જ રીતે સીએસની પણ એક્ઝામ લેવામાં આવે છે. એમાં સીએસ ફાઉન્ડેશન, ત્યાર પછી એક્ઝિક્યુટિવ અને સીએસ ફાઇનલની એક્ઝામ. આ રીતે તમે સીએસનો અભ્યાસક્રમ પણ કરી શકો છો. ડૉક્ટર અરુણ સાહેબ, આ કોમર્સની પૂરેપૂરી અને વિદ્યાર્થીઓને સમજ પડે એવી સરળ ભાષામાં ખૂબ સરસ માહિતી આપી છે. હવે પછીનો વિભાગ સાહેબ, આર્ટ્સનો વિભાગ, 11-12 પછી આર્ટ્સનો વિભાગ વિશેની પણ પૂરેપૂરી માહિતી આપો સાહેબ. ચોક્કસ. ધોરણ 11-12 આર્ટ્સ પછી કયા કયા અભ્યાસક્રમો થઈ શકે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો આપણે ધોરણ 11-12 આર્ટ્સની વાત કરીએ તો આર્ટ્સ વિભાગની અંદર ભાષાના વિષયો એટલે કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરે જેવા વિષયો આવે છે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને ભાષાની અંદર રસ હોય, ઇતિહાસમાં રસ હોય, આવા વિદ્યાર્થીઓ આર્ટ્સ પ્રવાહની પસંદગી કરી શકે. આ સિવાય જે વિદ્યાર્થી મિત્રોને ગણિતમાં અરુચિ હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ આર્ટ્સ વિભાગ ખૂબ સારો પડે છે. મિત્રો, ધોરણ 11-12 આર્ટ્સ પછી તમે બીએ કરી શકો છો, એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, જે 3 વર્ષનો અભ્યાસક્રમ છે, જે અલગ અલગ વિષયમાં તમે બીએ કરી શકો. બીએ વિથ ગુજરાતી, બીએ વિથ હિન્દી, બીએ વિથ સંસ્કૃત, એવા અલગ અલગ વિષયની અંદર તમે બીએ કરી શકો. સાથોસાથ મિત્રો, 12 આર્ટ્સ પછી તમે 2 વર્ષનો શિક્ષક બનવા માટેનો પીટીસીનો અભ્યાસક્રમ પણ કરી શકો. અગાઉ વાત કરી પ્રમાણે પીટીસી કરીને તમે પ્રાઇમરીની અંદર 1 થી 5ના શિક્ષક બની શકો. આ સિવાય આર્ટ્સ વિભાગની અંદર BSWનો પણ કોર્સ થાય છે, એટલે બેચલર ઓફ સોશિયલ વર્કર, એટલે કે સામાજિક કાર્યકર માટેનો જે અભ્યાસક્રમ છે એ પણ 3 વર્ષનો અભ્યાસક્રમ છે. આવા આર્ટ્સ વિભાગની અંદર પણ ઘણા બધા અભ્યાસક્રમો અવેલેબલ છે. મિત્રો સાહેબ, આર્ટ્સને તો હાવ હળવો ફૂલ કરી દીધો. હવે સાહેબ એના પછીનો વિભાગ ડિપ્લોમા વિશે પૂરેપૂરી માહિતી આપો. ના, ચોક્કસ. આપણે ડિપ્લોમા અભ્યાસક્રમો જે છે એની આપણે ચર્ચા કરીએ. મિત્રો, ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમની વાત કરીએ તો ડિપ્લોમા અભ્યાસક્રમ 3 વર્ષનો અભ્યાસક્રમ છે. આ અભ્યાસક્રમ ધોરણ 12 સમકક્ષ ગણવામાં આવે છે.
આ આખો એન્જિનિયરિંગ અભ્યાસક્રમ છે. ડિપ્લોમાની અંદર વાત કરીએ તો વિવિધ પ્રકારની એન્જિનિયરિંગ બ્રાન્ચો આવે છે. મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ આવા વિવિધ પ્રકારના ડિપ્લોમા અભ્યાસક્રમ પ્રાપ્ય છે. મિત્રો, ડિપ્લોમા કોર્સ કર્યા પછી તમે સીધા ડિગ્રી અભ્યાસક્રમની અંદર ડિગ્રી અભ્યાસક્રમના બીજા વર્ષની અંદર તમને એડમિશન મળી શકે, જેને D2D કહેવામાં આવે છે. D2Dનો અર્થ એ થાય કે તમે 12 સાયન્સ પછી જે ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવો છો એ જ અભ્યાસક્રમમાં તમે ડિપ્લોમા અભ્યાસક્રમ કરી અને તમે પ્રવેશ મેળવી શકો. આનાથી ફાયદો એટલો થાય કે આપણને સીધો ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના બીજા વર્ષની અંદર આપણને એડમિશન મળી શકે છે. વિશેષમાં મિત્રો, ડિપ્લોમા અભ્યાસક્રમ માટે પણ તમને MYSY સ્કોલરશિપનો તમને લાભ મળી શકે છે. સાહેબ, ડિપ્લોમાની પૂરેપૂરી માહિતી આપી, એમાં કેટલા વિભાગ કઈ કઈ લાઈન છે બધી માહિતી આપી. હવે પછીનો સાહેબ પ્રશ્ન મારો એ છે કે ITI વિશે પણ માહિતી આપો. ચોક્કસ, ITIની આપણે ચર્ચા કરીએ. મિત્રો, ITIના અભ્યાસક્રમની આગળ વાત કરીએ તો અભ્યાસમાં પ્રમાણમાં નબળા વિદ્યાર્થીઓ અને આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે ITIનો અભ્યાસક્રમ ઉત્તમ ગણી શકાય. ITIના અભ્યાસક્રમો 1 વર્ષથી શરૂ કરી 2 વર્ષ સુધીના અભ્યાસક્રમો છે. ITIના મુખ્ય અભ્યાસક્રમોની આપણે વાત કરીએ તો ડ્રાફ્ટમેન મિકેનિકલ, ડ્રાફ્ટમેન સિવિલ, ઇલેક્ટ્રિકલ, ત્યાર પછી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર, ડીઝલ મિકેનિકલ, આવા અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો ITIની અંદર પ્રાપ્ય છે. ITI પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો તમે ઈચ્છો તો જે તે વિષયની અંદર તમે ડિપ્લોમા અભ્યાસક્રમ પણ કરી શકો અને પોતાની કારકિર્દી તમે બનાવી શકો છો. તો ડૉક્ટર સાહેબ, નવો પ્રશ્ન છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે બધા વિદ્યાર્થીઓને સરકારી નોકરી પ્રથમ પ્રાયોરિટી છે, જે બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. એ જ જરૂરિયાત માટેનો પ્રશ્ન છે કે ધોરણ 12 પછી સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો કઈ રીતના વિદ્યાર્થીઓને ધ્યાન રાખવું પડે, એની પૂરી માહિતી આપો. ચોક્કસ અરવિંદભાઈ, ખરેખર ગવર્મેન્ટની અંદર જોબ કરવા માટે ધોરણ 12 પછી 12મા ધોરણની લાયકાતના આધારે ઘણા બધા ભરતીઓ થતી હોય છે, પરંતુ મોટા ભાગની જે ભરતી અત્યારની જે ગવર્મેન્ટની લાયકાત છે એ સામાન્ય રીતે મિનિમમ ગ્રેજ્યુએશન સુધીનું કરી નાખ્યું છે. એટલે સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થીએ સારી પોસ્ટ ઉપર જવા માટે ગ્રેજ્યુએટ થવું ફરજિયાત છે. પછી આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે સાયન્સમાં, પણ કોઈ એક વિષય સાથે એ ગ્રેજ્યુએટ થઈ અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે તો મારી દૃષ્ટિએ યોગ્ય છે. બીજું, ગુજરાત સરકારની અંદર જોબ મેળવવી હોય તો સામાન્ય રીતે GPSCની તૈયારી કરવી પડે. સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જો જોબ કરવી હોય તો UPSCની તૈયારી કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે મિત્રો, તમારે કોઈ પણ ગવર્મેન્ટ જોબની અંદર તમારે પ્રવેશવું હોય, ગવર્મેન્ટ જોબ કરવી હોય તો એની પ્રિપેરેશન સામાન્ય રીતે ધોરણ 12 પછી તમે સાયન્સમાં હોય, કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય એની સામાન્ય રીતે કોલેજના પહેલા વર્ષથી તૈયારી શરૂ કરવી જોઈએ. ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધીમાં એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે મેચ્યોરિટી સ્ટેજ પ્રાપ્ત કરી લે તો તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. તો અરુણ સાહેબ, અત્યારે ભારત દેશ આખા વિશ્વમાં સૌથી યુવા દેશ છે, તો આ યુવા પેઢીને કોઈ સંદેશ આપો. ખાસ કરીને યુવાનોને કે સૌથી પહેલાં જીવનની અંદર શિક્ષણને મહત્ત્વ આપ્યું. કમાવા લાગી જવા કરતાં શિક્ષણ પૂરેપૂરું મેળવી લઈએ. કોઈ પણ ક્ષેત્રની અંદર હોય એ ક્ષેત્રનો પૂરેપૂરો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી અને પછી કોઈ કમાવવાની તક શોધીએ એ મારી દૃષ્ટિએ આપણા જીવન માટે, આપણા રાષ્ટ્ર માટે ઉત્તમ ગણાશે. વાહ સાહેબ, ખરેખર આપણે કહીએ ને કે સફળતા એ પોતાની એક વ્યક્તિની સફળતા ન હોવી જોઈએ, સફળતા તમારા સમાજની હોવી જોઈએ, સફળતા તમારા દેશની હોવી જોઈએ. આ વાતથી ખરેખર સાબિત થાય છે. તો ડૉક્ટર અરુણ સાહેબ, ખૂબ ખૂબ આભાર. અત્યારે વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી પોતાની કારકિર્દીમાં આગળ વધી શકે તેનો તમે રસ્તો બતાવી દીધો છે. આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ. મારા જ્ઞાનનો લાભ, મારી આવડતનો લાભ સમાજના વધુમાં વધુ લોકોને મળે એ માટે આપ જે પ્રયત્ન કરી રહ્યા છો તમારો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ અરવિંદભાઈ.